विद्यार्थी मित्रों, हूँ तुषित सर सारस्वत स्कूल राता वापी में आप सर्वનું हार्दिक स्वागत करूँ છું। मित्रों, आज આપણે ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષયમાં લેસન નંબર 12 એમસીક્યુ પાર્ટ 6 વિષયની વાત કરવાની છે। दोस्तों, આ પાર્ટની અંદરથી ખાસ કરીને એક ને એક પ્રશ્ન પૂછતા હોય છે, જે ગુજકેટની પરીક્ષા હોય, નીટની હોય કે જેડબલની પરીક્ષા હોય, બરાબર। જેમ કે 11મા ચેપ્ટરની અંદર ફિનોલની એસિડિકતાનો પાર્ટ હતો, એ જ રીતે આ ચેપ્ટરની અંદર કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા વિશેના પ્રશ્નો તમને આ લોકો પૂછતા હોય છે। તેની અંદર યાદ રાખવા જેવી વસ્તુ શું છે, તો દોસ્તો જે એસિડના pKa ના મૂલ્ય વધુ હોય તેના Ka ના મૂલ્ય ઓછા હોય અને તેની એસિડિકતા ઓછી હોય। હવે શબ્દ યાદ રાખજો દોસ્તો, તો કે સર pKa એટલે શું? તો 11મા ધોરણમાં આપણે ભણી ગયા હતા -log of Ka। જેમ કે આપણે pH બરાબર શું લખતા હતા? -log of H plus ion ની સાંદ્રતા। તો pKa બરાબર શું લખાય? -log of Ka। Ka એટલે શું છે દોસ્તો? તો Ka ને કહેવામાં આવે છે નિર્બળ એસિડનો વિયોજન અચળાંક। તો જે એસિડ માટે pKa ના મૂલ્ય વધારે હોય અને Ka ના મૂલ્ય હંમેશા ઓછા હોય તેની એસિડિકતા ઓછી હોય। એનાથી ઊંધું, જેના pKa ઓછા હોય તેના Ka વધુ હોય તેની એસિડિકતા પણ શું હોય દોસ્તો? વધારે હોય છે। તો આ એક યાદ રાખજો। બીજું, ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરી જો હોય કાર્બોક્સિલિક સમૂહની અંદર તો તે એસિડિકતામાં વધારો કરે। કેવી રીતે સમજીએ? તો આપણે કાર્બોક્સિલિક એસિડ એટલે આપણે આમ લખીએ RCOOH। તો આને આપણે આ રીતે વિસ્તૃત સ્વરૂપમાં લખી શકીએ ખરા? હા, ઓક્સિજન પાસે શું છે દોસ્તો? ઇલેક્ટ્રોન યુગ્મની જોડ। હવે અહીંયા R તરીકે હું ઇલેક્ટ્રોન દાતા સમૂહ જે છે મિથાઇલ સમૂહ લો છું। તો મિથાઇલ સમૂહ શું કરે છે? પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરે છે। આ ઇલેક્ટ્રોનનું દાન ક્યાં કરે? તો એ ઇલેક્ટ્રોન આપશે ઓક્સિજન તરફ, અને ઓક્સિજન તરફ આપશે માટે આ ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતામાં શું થાય? વધારો થાય। આ ઇલેક્ટ્રોનની ઘનતા વધે તો આ હાઇડ્રોજન આ ઓક્સિજન તરફ વધુ પ્રબળતાથી આકર્ષાશે, માટે એસિડિક ગુણધર્મો માટે H+ સરળતાથી મળતા નથી, અને H+ સરળતાથી મળતા નથી। તેથી આપણે દોસ્તો કહી શકીશું શું કે આ જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો તેવા એસિડ હંમેશા કેવા હોય છે? નિર્બળ એસિડ હોય છે। હવે એની જગ્યાએ આપણે જે EWG ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, જેનો ગુજરાતી થાય ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ। જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી હોય તો એસિડિકતામાં વધારો થાય। તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કયા છે દોસ્તો? તો યાદ રાખજો, NO2 છે, પછી હેલોજન છે, સાયનાઇડ છે, આ બધા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે। OH છે, બરાબર, ત્યાર પછી C6H5 બેન્ઝીન, આ બધા કેવા સંયોજન છે? કેવા ક્રિયાશીલ સમૂહ છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે। તો અહીંયા આ R ની જગ્યાએ સપોઝ હું Cl લઉં, હેલોજન લઉં, તો શું થાય? તો હવે ઊંધી પ્રક્રિયા થશે, તે લોકો ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે। તો આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ છે તે આકર્ષાઈને Cl બાજુ જતા રહેશે। આથી શું કહેવાય? અહીંયા આ ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જશે, માટે આ H સરળતાથી દૂર થઈ જશે, અને જો H+ દૂર થાય તો આપણે ખબર છે કે એસિડિક ગુણધર્મો માટે આર્હેનિયસના સિદ્ધાંત પ્રમાણે H+ આયન ઉત્પન્ન થવા જરૂરી છે। તો જે H+ આયન ઉત્પન્ન કરશે તે વધારે એસિડિક કહેવાય। આથી ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી એસિડિકતામાં વધારો કરે, અને ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરી એસિડિકતામાં શું કરતા હોય છે દોસ્તો? ઘટાડો કરતા હોય છે। તો દોસ્તો, આ જે શરૂઆતનો ટોપિક મેં કીધો એ દોસ્તો એકવાર વિડિયો પાછો રિવાઇન્ડ કરીને સાંભળી લેજો, એટલે તમને ખ્યાલ આવે, અને આ પ્રક્રિયા જે છે એ પણ તમારી નોટમાં લખી દેજો એક વખત। ઓકે, ત્યાર પછી આપણે પ્રશ્નો કરીશું, તેની મજા કંઈક અલગ હશે। તો હવે દોસ્તો પ્રશ્નો તરફ આગળ વધીએ। તો આ પ્રશ્નો કેવી રીતે પૂછાય, તો એનું એક પ્રારૂપ અહીંયા લખેલું છે। પહેલો પ્રશ્ન લખેલો છે શું કે નીચેનામાંથી કયો એસિડ વધુ એસિડિક છે?
તો એક જ પ્રશ્નને અલગ અલગ કયા સ્વરૂપમાં પૂછાય તેના વિશેની વાત કરીએ. નીચેનામાંથી કયો એસિડ એ વધુ એસિડિક છે? પહેલો આપણે પ્રોપેનોઇક એસિડ, 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ, 2 ડાયમિથાઇલ પ્રોપેનોઇક એસિડ અને એસિટિક એસિડ. તો દોસ્તો પ્રોપેનોઇક એસિડનું સૂત્ર આવું છે CH3CH2COOH. 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડનું સૂત્ર આવું થાય 2 ડાયમિથાઇલ પ્રોપેનોઇક એસિડનું સૂત્ર આ રીતે થાય દોસ્તો. અને એસિટિક એસિડનું સૂત્ર આવું થાય CH3COOH. બરાબર. આ ચાર ઓપ્શનના એના બંધારણીય સૂત્ર થઈ ગયા. એટલે દોસ્તો વારે વારે તમને કોમેન્ટ કરીશ કે તમને નામ આપેલા હોય એમાં પરથી બંધારણ બનાવતા આવડતું હોવું જોઈએ. બરાબર. તો આ બંને x ને હું આમ લખી દઉં તો ચાલે દોસ્તો. હા સર. આ x ને ઉપર લખી દો. અહીંયા તો ઓલરેડી 2 CH3 છે અને આ 3 CH3 ને તમે આમ લખી દો. CH3 ને તમને આ હાઇડ્રોજન સ્વરૂપે લખો. હવે ચેક કરો દોસ્તો કે અહીંયા એક CH3 છે, અહીંયા કેટલા CH3 છે દોસ્તો? 2. અને આમાં કેટલા CH3 છે દોસ્તો? 3. જ્યારે આમાં એક પણ CH3 આવેલો નથી આ કાર્બનની આસપાસ કે જે કાર્બોક્સિલિક એસિડ સમૂહ સાથે જોડાયેલો છે. હવે CH3 ને દોસ્તો 3 પ્રકારની અસર જોવા મળે. એક તો પોતે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે પ્લસ આઈ અસર કહેવાય, ધન પ્રેરક અસર. બીજું આ CH3 હાઇપર કોન્જુગેશન દર્શાવે. એક CH3 હોય તો 3 હાઇપર કોન્જુગેશન બંધારણ જોવા મળે. અને આ CH3 માં તમને અવકાશીય અસર એટલે કે સ્ટેરિક અસર પણ જોવા મળે છે. તો જેટલા CH3 ની સંખ્યા વધારે તેટલું હાઇપર કોન્જુગેશન વધારે, અવકાશીય અસર વધારે, ઇલેક્ટ્રોન આપવાનો ગુણધર્મ વધારે. તો જેમ જેમ CH3 ની સંખ્યા વધતી જશે તેમ તેમ આ ઓક્સિજન પર શું થશે? ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થશે. અહીંયા એક CH3 છે, એમાં 2 CH3 છે, એમાં 3 CH3 છે. તો સૌથી વધારે ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતા શેમાં હશે? અહીંયા. બરાબર. અને મેં લખ્યું છે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરી એ શું કરે છે? એસિડિકતામાં ઘટાડો કરે છે. તો તમને ઓછું એસિડિક પૂછ્યું હોય તો તમારો જવાબ થઈ જાય C. C એ ઓછું એસિડિક છે. તમને પૂછ્યું છે વધુ એસિડિક કોણ? તો અહીંયા એક પણ CH3 આવેલા નથી. માટે આ વધુ એસિડિક હશે. કોણ? એસિટિક એસિડ. માટે જો વધુ એસિડિક એસિડ પૂછ્યું હોય તો એસિટિક એસિડ જવાબ આવે. ઓછું પૂછ્યું હોય તો તમારો જવાબ આવે C. હવે આ જ પ્રશ્ન દોસ્તો બીજા કયા ક્રમમાં પૂછે? તો તમને પૂછે એસિડિકતાનો ચડતો ક્રમ. તો ચડતો ક્રમ એટલે નાનેથી મોટું. તો સૌથી નાનું કોણ છે? C. C નાનું છે. એના પછી કોણ આવશે દોસ્તો? B આવશે. એના પછી કોણ આવશે? A. અને એના પછી કોણ આવશે? D. ઉતરતો ક્રમ પૂછે તો D greater than A greater than B greater than C. તમને એવું પૂછે કે કોના pKa વધુ? pKa વધુ પૂછ્યા કોણ? pKa વધુ એ શું દર્શાવે? જેની એસિડિકતા ઓછી હોય તેના pKa વધુ હોય. તો તમે મને જવાબ આપો આમાં એસિડિકતા ઓછી કોની છે? તો દોસ્તો C ની એસિડિકતા ઓછી છે માટે એના pKa ના મૂલ્ય કેવા હશે દોસ્તો? વધારે હશે. અને સપોઝ આમાં એવું પૂછ્યું હોય કે કોના pKa ઓછા? તો તમારો જવાબ આવશે શું દોસ્તો? D. કે જે વધારે એસિડિક હોય તેના Ka કેવા હોય? વધુ હોય. એના pKa કેવા થાય? ઓછા. તો દોસ્તો pKa ના સ્વરૂપમાં પણ તમને આ પ્રશ્ન પૂછાય. એટલે ઓછા એસિડિક, વધુ એસિડિક, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, કોના pKa વધારે અને કોના pKa ઓછા. એક જ પ્રશ્ન 6 અલગ અલગ સ્વરૂપમાં તમને આ લોકો પૂછતા હોય છે. Is that clear friends? તો હવે આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવેનો બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયો એસિડ વધુ એસિડિક છે? એસિડિક એસિડ, આલ્ફા ક્લોરોએસિડિક એસિડ, આલ્ફા આલ્ફા ડાઇક્લોરોએસિડિક એસિડ, આલ્ફા 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 ટ્રાઇક્લોરોએસિડિક એસિડ. તો દોસ્તો મેં તમને દર વખતે કહું છું MCQ વખતે કે નામ પરથી બંધારણ આવડવા જોઈએ. એસિડિક એસિડનું સૂત્ર થાય CH3C=OH. આપણે આ રીતે લખીએ. બરાબર. આલ્ફા ક્લોરોએસિડિક એસિડનું સૂત્ર શું થાય? તો અહીંયા Cl હોય અને અહીંયા
આ તમારો થયો આલ્ફા ક્લોરોએસિટિક એસિડ. આલ્ફા આલ્ફા ડાયક્લોરોએસિટિક એસિડ નું સૂત્ર શું થાય? તો આ તમારો થયો આલ્ફા આલ્ફા ડાયક્લોરોએસિટિક એસિડ. અને તમને પૂછે આલ્ફા આલ્ફા ટ્રાઇક્લોરોએસિટિક એસિડ નું સૂત્ર શું થાય? તો દોસ્તો આ થયો તમારો આલ્ફા 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 ટ્રાઇક્લોરોએસિટિક એસિડ. પૂછે કોણ વધારે એસિડિક કોણ ઓછું એસિડિક, તો હવે તમારે નક્કી કરવાનું છે કે આ તમને ઓપ્શન આપે છે તેમાં જે સમૂહ રહેલો છે તે કયો છે? બોલો. Cl એ કયો સમૂહ છે દોસ્તો? ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન આકર્ષક? તો Cl નું વર્ગીકરણ થાય છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહમાં. મેં ઓલરેડી પહેલા લખી ગયો છું, તમને ખ્યાલ છે. બરાબર. તો અહીંયા એક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, આમાં બે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, આમાં ત્રણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. માટે આ ઓક્સિજન પરથી જેટલા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધે તેમ તેમ શું કરશે? અહીંયાથી ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી થતી જશે. માટે H સરળતાથી દૂર થશે. માટે આલ્ફા 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 ટ્રાઇક્લોરોએસિટિક એસિડ એ તમારું વધુ એસિડિક થશે. તમને પૂછે ઓછું એસિડિક કોણ? આ પ્રશ્નમાં પૂછે ઓછું એસિડિક કોણ? તો જો આમાં બે છે, આના કરતા ઓછું એસિડિક. આમાં એક છે, આના કરતા ઓછું એસિડિક. આમાં એક જ નથી, એટલે સૌથી ઓછું એસિડિક કોણ થાય? તો એસિડિક એસિડ એ તમારું ઓછું એસિડિક વલણ ધરાવશે. હવે તમને દોસ્તો બીજા પ્રશ્ન ખાસ પૂછતા હોય છે નીટ જેડબલ્યુ માં ચડતો ક્રમ. ચડતો ક્રમ એટલે નાનેથી મોટો. ચડતો ક્રમ એટલે નાનેથી મોટો, તો નાનો પણ છે તમારો a less than b less than c less than d. તમને પૂછે ઉતરતો ક્રમ, તો શું કરવાનું? હવે ઉલટાઈ કાઢો, તો d greater than c greater than b greater than a. યાદ રાખજો બંને પ્રશ્ન અલગ અલગ સ્વરૂપ છે. ચડતો ક્રમ નાનેથી મોટો, ઉતરતો ક્રમ મોટેથી નાનો. તમને એવું પૂછે કે pK કોના વધારે? pK નું મૂલ્ય વધારે કોના માટે દોસ્તો? તો તમારો જવાબ શું આવશે? આ સ્લોગન લખ્યું છે જેના pK વધુ હોય તેના Ka ઓછા હોય તેની એસિડિકતા ઓછી હોય. તો પૂછી લે pK વધુ એનો મતલબ જેની એસિડિકતા ઓછી છે, તો એસિડિકતા ઓછી કોની છે? તો અહીંયા તમારો A જવાબ એસિડિક એસિડ આવશે. અને એવું પૂછે કે pK ઓછા કોના? તો તમારો જવાબ આવશે દોસ્તો D. તો એક જ પ્રશ્ન તમને મિત્રો ચાર અલગ અલગ સ્વરૂપે પૂછતા હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું. મિત્રો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો એસિડ વધુ એસિડિક છે? દોસ્તો યાદ રાખજો આખા વિડિયોમાં પહેલો પ્રશ્ન કોમન હશે, ત્યાર પછી ઓછો એસિડિક કોણ, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, pK કોના વધારે, pK કોના ઓછા. બરાબર. તો અહીંયા ઓપ્શન શું છે દોસ્તો? તો પહેલો આપણે આલ્ફા બ્રોમો એસિડિક એસિડ. એસિડિક એસિડ નું સૂત્ર થાય CH3COOH. આલ્ફા પોઝિશન પર બ્રોમો એટલે અહીંયાથી હાઇડ્રોજન કાઢી અને મૂકી દો Br. પછી કીધું છે આલ્ફા ક્લોરો એસિડિક એસિડ. પછી મૂકો આલ્ફા ફ્લોરો એસિડિક એસિડ. પછી આપણે આલ્ફા આયોડો એસિડિક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે 17 ના સમૂહના તત્વો કયા છે? તો ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. આ એના મુખ્ય તત્વો છે. એના પછી એસ્ટેટાઇન આવે છે. બરાબર. તો એસ્ટેટાઇન અને એના પછીનું જે તત્વ છે રેડિયોએક્ટિવ તત્વ છે, એટલે એ આ પ્રકારના એસિડમાં ભાગ લેતો નથી. પણ આપણે જાણીએ છીએ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે અને જેમ જેમ ક્રમમાં આગળ વધતા જઈએ તેમ તેમ વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય છે. બરાબર. તો યાદ રાખવાનું કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય તે ઇલેક્ટ્રોનને પોતાની તરફ બહુ ઝડપથી આકર્ષે. બરાબર. અને જેની વિદ્યુત ઋણતા ઓછી હોય તે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ઝડપથી આકર્ષતા નથી. તો ચાલો તમે નક્કી કરો, તમારી સામે 1 2 3 4 ઓપ્શન છે. કોની વિદ્યુત ઋણતા વધારે? મેં કીધું ફ્લોરિનની. આખા આવર્ત કોષ્ટકમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે આવે, બીજા નંબર પર આવે ઓક્સિજન. યાદ રાખજો. તો ચાલો કોની વિદ્યુત ઋણતા વધારે દોસ્તો? ફ્લોરિનની. બરાબર. આ ફ્લોરિન. તો આ તમારો કેવો થશે દોસ્તો? વધુ એસિડિક થશે. તો ચલો ઓછો એસિડિક પૂછે તો શું થશે? તો આ જે છે આલ્ફા આયોડો એ તમારો ઓછો એસિડિક થશે. કેમ? કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ તેમ વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય છે. સમજ પડી? માટે આલ્ફા ફ્લોરો એસિડિક એસિડ વધુ એસિડિક છે, જ્યારે આલ્ફા આયોડો કેવો છે? ઓછો એસિડિક. પછી તમને પૂછશે ચડતો ક્રમ.
તો ચડતો ક્રમમાં શું કરશો? નાનેથી મોટું, તો નાનું કોણ? તો ડી નાનું છે તમારું. ચડતો ક્રમ એટલે નાનેથી મોટું, તો ડી. પછી આવા નક્કી કરો તો કોણ આવશે? એ. પછી કોણ આવશે? બી. અને પછી કોણ આવશે? સી. ઉતરતો ક્રમ તો સી ગ્રેટર ધેન બી ગ્રેટર ધેન એ ગ્રેટર ધેન ડી. दोस्तों नीट जेडबल માં ચડતો અને ઉતરતો ક્રમ પૂછશે. આવા ફોર્મ્યુલા ડાયરેક્ટ નહીં આપે, નામ આપશે. નામ પરથી જ તમને બંધારણ આવડતા હોવો જોઈએ, તો તમે આવા પ્રશ્નો કરી શકશો. અને આ જે મુખ્ય મુદ્દા ત્રણ છે એ તમને યાદ રહેવા જોઈએ. બરાબર? યાદ રાખજો. હાઇડ્રોજનનું વર્ગીકરણ શેમાં થાય છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની અંદર. અને તમને પૂછે કે પી કે એ કોના વધુ, તો જે ઓછો એસિડિક હોય તો ડી ઓપ્શન છે. કયું? આલ્ફા આયોડો એસિડિક એસિડ. બરાબર? અને પી કે તમને પૂછે ઓછા કોના, તો તમારો જવાબ આવે શું? એ. સમજ પડી મિત્રો? તો હવે આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો એસિડ વધુ એસિડિક છે? આમાં આ વખતે ત્રણ ઓપ્શન છે દોસ્તો, ચાર નથી આપ્યા. બરાબર? આમ તો ચાર ઓપ્શન આપે, અહીંયા મૂકવું હોય તો મૂકી શકાય, પણ આપણે ત્રણ સાથે વાત કરીએ છીએ. અને ચોથું ઓપ્શન મૂકવું હોય તો મૂકી દો, પ્રોપેનોઇક એસિડ. ચલો પહેલા કીધું છે આલ્ફા ક્લોરોપ્રોપેનોઇક એસિડ, એટલે હું અહીંયા સૂત્ર ડાયરેક્ટ લખું છું. આલ્ફા ક્લોરોપ્રોપેનોઇક નહીં દોસ્તો, આપણે અહીંયા વાત કરીએ બ્યુટેનોઇક એસિડ. બ્યુટેનોઇક. અહીંયા પ્રોપેનોઇક ની જગ્યાએ દોસ્તો આપણે લઈ લઈશું બ્યુટેનોઇક. તો ચાર કાર્બન આપણે એડજસ્ટ કરી શકીશું. તો આલ્ફા ક્લોરોબ્યુટેનોઇક એસિડ નું સૂત્ર થાય આ. બીટા ક્લોરોબ્યુટેનોઇક એસિડ નું સૂત્ર થાય આ. ગામા ક્લોરોબ્યુટેનોઇક એસિડ નું સૂત્ર થાય તમારી નજર સમક્ષ છે દોસ્તો. અને બ્યુટેનોઇક એસિડ એટલે આ CH3 CH2 CH2 C ડબલ H. હવે તમને પૂછે કે વધારે એસિડિક કોણ, ઓછું એસિડિક કોણ? તો દોસ્તો અહીંયા હેલોજન કોમન છે ત્રણેમાં, અને આ આલ્ફા સ્થાન કહેવાય, આ બીટા સ્થાન કહેવાય, આ ગામા સ્થાન કહેવાય સામાન્ય નામ પ્રમાણે. તો વધુ એસિડિક પૂછ્યું હોય તો કોને કહેવાય? તો જો હેલોજન સમૂહ જેટલો નજીક હોય તેટલો તે વધુ એસિડિક થાય. કેમ? કે આ ઓક્સિજન પરના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ વધુ પ્રબળતાથી આકર્ષે. આ બીટા એ સ્થાન આના કરતા એક સ્થાન દૂર છે, એટલે અહીંયા આકર્ષણ થશે, પણ આના કરતા ઓછું, આના કરતા વધારે. એટલે આ જે સેકન્ડ નંબર છે એની એસિડિકતા A કરતા ઓછી ને C કરતા વધારે. તો C ની શું થશે? તો આ બંને કરતા કેવી થશે? ઓછી. પણ અહીંયા તમે જો કોઈ પણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નથી, માટે સૌથી ઓછું એસિડિક પૂછ્યું હોય તો તમારો જવાબ આવી જાય બ્યુટેનોઇક એસિડ. અને વધુ પૂછ્યું હોય તો તમારો જવાબ શું થાય દોસ્તો? બોલો? આલ્ફા ક્લોરો બ્યુટેનોઇક એસિડ. બરાબર? પછી તમને એનો ચડતો ક્રમ પૂછે. ચડતો ક્રમ નાનેથી મોટો તો શું આવશે? D less than C less than B less than A. ઉતરતો ક્રમ શું આવશે? બોલતા જાઓ. તો A greater than B greater than C greater than D. પૂછે P કે A વધુ કોના? તો જેની એસિડિકતા ઓછી હોય તેને P કે A વધુ, તો D ના P કે A વધુ. ને તમને પૂછે P કે A ઓછા કોના? તો તમારો જવાબ આવે A. તો એક જ પ્રશ્ન અલગ અલગ સ્વરૂપે. દોસ્તો ધ્યાન રાખજો, આની અંદર આપણે ક્વેશ્ચનનો સુધારો કરી દઈએ. શું કરી દઈએ? તો આલ્ફા ક્લોરો જગ્યાએ કરી નાખીએ આલ્ફા મિથાઇલ, પછી બીટા મિથાઇલ બ્યુટેનોઇક એસિડ, પછી અહીંયા ખાલી કરી નાખીએ બ્યુટેનોઇક એસિડ. બ્યુટેનોઇક ને અહીંયા પેન્ટેનોઇક કરી નાખીએ. આલ્ફા મિથાઇલ, બીટા મિથાઇલ, ગામા મિથાઇલ અને છેલ્લા પાછું તમને પેન્ટેનોઇક એસિડ. આવો આપણે પેન્ટેનોઇક એસિડ એટલે દોસ્તો શું કરવાનું? તો તમારે અહીંયા કેટલા કાર્બન કરી દેવાના? 5. પણ અહીંયા મિથાઇલ આપ્યો છે. એ તો અહીંયા મિથાઇલ, પણ અહીંયા તમારે કેટલા કાર્બન લેવાના? 5. અને છેલ્લે આવીને તમને પેન્ટેનોઇક એસિડ. તો
તો તમે મને જવાબ આપો દોસ્તો, આ ત્રણમાં વધારે એસિડિક કોણ ને ઓછું એસિડિક કોણ? તો જો મિથાઇલ સમૂહ છે આલ્ફા કાર્બન પર બીટા કાર્બન પર, અને સમજો આ મિથાઇલ સમૂહ તમારો ગામા કાર્બન પર છે, એવું સમજો તમે. આમ તો ગામા કાર્બન ન કહેવાય કારણ કે આ લાંબી શૃંખલામાં 5 જ કાર્બન કહેવાય, પણ સમજવું હોય તો શું કહી શકીએ વધુ એસિડિક કોણ? તો જો મિથાઇલ સમૂહ એ તમારો ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવે, એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જેટલા નજીક હોય એટલે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે, અને ઇલેક્ટ્રોનની ઘનતા વધારે એ ઓછા એસિડિક કહેવાય. તો આ તમારું ઓછું એસિડિક થશે, અને આ તમારું કેવું થશે દોસ્તો? વધુ એસિડિક થશે. તો તમને ચડતો ક્રમ પૂછે તો શું લખવાનું? A less than B less than C. આ તમારો કયો ક્રમ થયો દોસ્તો? ચડતો ક્રમ. તમને પૂછે ઉતરતો ક્રમ તો શું આવે? C greater than B greater than A. ત્યાર પછી પૂછે P કે A કોના વધુ? P કે A કોના વધુ? તો જે ઓછા એસિડિક હોય તેના ઓછો એસિડિક કોણ છે? A. અને ઓછા પૂછ્યા હોય તો જવાબ શું આવે દોસ્તો? C. તો એક જ પ્રશ્ન તમને અલગ અલગ સ્વરૂપમાં દોસ્તો આ રીતે પૂછતા હોય છે. સમૂહ બદલી કાઢે, જો એની અસર બદલાઈ જાય તો એસિડિકતામાં પણ શું થાય છે દોસ્તો? ફેરફાર થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે આગળના ક્વેશ્ચન પર આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો એસિડ વધુ એસિડિક છે? ફોર્મિક એસિડ, એસિટિક એસિડ કે બેન્ઝોઇક એસિડ? તો દોસ્તો ફોર્મિક એસિડ નું સૂત્ર છે HC ડબલ બોન્ડ OH. એસિટિક એસિડ નું સૂત્ર છે CH3C ડબલ બોન્ડ OH. અને બેન્ઝોઇક એસિડ નું સૂત્ર છે બેન્ઝીન પર C ડબલ OH. બરાબર. કોણ વધુ એસિડિક? તો અહીંયા તમે જોઈ શકો છો કે ફોર્મિક એસિડમાં બે જગ્યાએથી H જઈ શકે, અહીંયાથી જાય ને અહીંયાથી જાય, માટે સૌથી વધારે એસિડિક કોણ થશે? ફોર્મિક એસિડ. ત્યાર પછી આ મિથાઇલ સમૂહ જે છે એ તમારો ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, અને ફિનાઇલ સમૂહ છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. EDG ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ અને EWG ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ, આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. શું થશે દોસ્તો? તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો એસિડિકતા વધુ, તો આ બેમાં વધુ એસિડિક કોણ થશે? આ. તો ઓછું એસિડિક પૂછે તો જવાબ શું આવે તમારો? એસિડિક એસિડ. તો આ MCQ દોસ્તો ઓલરેડી પૂછાઈ ગયો છે. આનો ચડતો ક્રમ પૂછે તો શું જવાબ આવે? તો ચડતો ક્રમ એટલે નાનેથી મોટું, તો B less than C less than A. ઉતરતો ક્રમ પૂછે તો બોલો A greater than C greater than B. પૂછે P કે A વધુ, તો P કે A વધુ કોના હોય દોસ્તો? તો જવાબ કોનો આવશે? B નો. અને P કે ઓછા પૂછે તો તમારો જવાબ આવશે A. સમજ પડી દોસ્તો? આ રીતે પણ તમને દોસ્તો આ લોકો પ્રશ્ન પૂછતા હોય છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો એસિડ વધુ એસિડિક છે? અને તમારી સામે આપતું બંધારણ દોરી નાખેલા છે દોસ્તો. બંધારણ પછી તમારે દોસ્તો જજમેન્ટ લેવાનું છે કે કોણ વધારે એસિડિક ને કોણ ઓછો એસિડિક. તો અહીંયા ટ્રિપલ બોન્ડ છે, જોઈ શકો છો અહીંયા ડબલ બોન્ડ છે. આ બેન્ઝીનમાં પણ દ્વિબંધ આવે, જ્યારે આમાં અહીંયા દ્વિબંધ આવતો નથી. તો આ પ્રશ્ન દોસ્તો સંકરણના આધારે છે. યાદ રાખજો, ત્રિબંધ એટલે sp સંકરણ, દ્વિબંધ એટલે sp2 સંકરણ, અને એક બંધ એટલે sp3 સંકરણ. તો શું થશે દોસ્તો કે જ્યારે આ સંયોજન છે પહેલું તમારું, એમાં આ રીતે છે C પછી ટ્રિપલ બોન્ડ C સિંગલ બોન્ડ પછી ડબલ બોન્ડ OH અને અહીંયા ટ્રિપલ બોન્ડ CH આવશે. આ પાઈ બંધ જતો રહેશે ક્યાં આગળ દોસ્તો? આ કાર્બન પર, બરાબર. અને હાઇડ્રોજન આવી જશે અહીંયા. શું થશે? જેવો આ પાઈ બંધ અહીંયા જશે તો અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધશે, અને આ કાર્બન તમારો થઈ જશે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ બની જશે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બની જશે. અને આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બનશે માટે ઓક્સિજન પાસેથી શું કરશે? તે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લેશે. જેમાં ત્રિબંધ હોય તે, દ્વિબંધ હોય તે આના કરતા ઓછી પ્રબળતાથી આકર્ષશે, બરાબર. અને એક બંધ હોય તે આકર્ષશે નહીં. તો તમે મને જવાબ આપો દોસ્તો, કયું સંકરણ હોય તો વધુ એસિડિક થાય?
તો સાબિત થાય છે કે sp સંકરણ હોય જેમાં એ તમારો વધુ એસિડિક થાય અને sp3 સંકરણ હોય એ તમારું ઓછું એસિડિક થાય. ધ્યાન રાખજો. હવે આ B અને C બંને ઓપ્શનમાં તમારું sp2 સંકરણ છે કારણ કે બેન્ઝીનમાં ડબલ બોન્ડ છે અને આમાં ડબલ બોન્ડ છે. તો શું કરવાનું? તો આપણે જાણીએ છીએ આમાં વધુ સસ્પેન્શન છે. બેન્ઝીનમાં 3 સસ્પેન્શન બંધારણ આવે જ્યારે આમાં એક પણ સસ્પેન્શન બંધારણ આ પોતે જ એક બંધારણ છે. માટે આ બેની સરખામણી કરીએ તો આ વધુ એસિડ અને આ કેવો થશે દોસ્તો? ઓછો એસિડિક. તો આ ચારે ચારમાં પૂછે કે વધુ એસિડિક કોણ? તો A. ઓછો એસિડિક કોણ? તો D. પછી ચડતો ક્રમ દોસ્તો પસંદ કરો. ચડતો ક્રમ એટલે નાનેથી મોટો, તો D સૌથી નાનો છે. પછી નંબર 1 લખશો તો તમારે લખવો પડશે B નો નંબર, પછી આવશે C, પછી આવશે A. એ જ રીતે તમને ઉતરતો ક્રમ પૂછે તો ઉતરતો ક્રમ પૂછે તો શું આવે? A greater than C greater than B greater than D. અને પછી સેમ એઝ યુઝ્યુઅલ P કે A વધુ કોના હોય? તો જેની એસિડિકતા ઓછી હોય તેના તો D ના વધુ હશે અને ઓછા પૂછ્યા હોય તો તમારો જવાબ આવે A. તો દોસ્તો આ રીતે સંકરણના આધારે પણ પ્રશ્ન પૂછાય. ફરી એકવાર sp સંકરણ હોય તો વધુ એસિડિક, sp2 સંકરણ વાળા sp કરતા ઓછા અને sp3 કરતા વધુ એસિડિક અને sp3 સંકરણ જેમાં રહેલું હોય તે સૌથી ઓછા એસિડિક હોય છે. Is it clear friends? Next question. વિદ્યાર્થી મિત્રો હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ પહેલા આ એક ટોપિક જે બ્લુ પેન થી લખ્યો છે ધ્યાનથી ખાસ લખી દેજો. ઓર્થો વિસ્થાપિત બેન્ઝોઇક એસિડમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ રહેલો હોય કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ રહેલો હોય તે હંમેશા વધુ એસિડિક હોય છે અને આ અસરને ઓર્થો અસર કહે છે. આ અસરને કઈ અસર કહે છે દોસ્તો? ઓર્થો અસર. ફરીથી એરોમેટિક એસિડ એટલે બેન્ઝોઇક એસિડની અંદર ઓર્થો સ્થાન એટલે બીજા સ્થાન પર જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ રહેલા હોય કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ રહેલા હોય હંમેશા બીજા સ્થાન પર જો એ સમૂહ આવેલા હોય એને ઓર્થો સ્થાન કહેવાય. તે હંમેશા વધુ એસિડિક હોય છે. સમજ પડી? ઓકે. આ વધુ એસિડિકતાનું કારણ શું? તો સ્ટેરિક અસર અને સસ્પેન્શનને કારણે બનતો ઇલેક્ટ્રોસ્ટેટિક વીજભાર એને કારણે એની એસિડિકતા વધારે હોય છે. તો તમને પૂછ્યું છે આમાં વધુ એસિડિક કોણ? તો આનું નામ થાય ઓર્થો મિથાઇલ બેન્ઝોઇક એસિડ, આનું નામ થાય મેટા મિથાઇલ બેન્ઝોઇક એસિડ, આનું નામ થાય પેરા મિથાઇલ બેન્ઝોઇક એસિડ, આનું નામ થાય બેન્ઝોઇક એસિડ. તો દોસ્તો આપણે આ જાણીએ છીએ તે પ્રમાણે આ ઓર્થો અસર પ્રમાણે આ શું થઈ ગયું? તમારો વધુ એસિડિક થઈ ગયો ઓર્થો સ્થાન વાળો. એ તમારા પ્રશ્નનો જવાબ આવી ગયો. પણ અહીંયા ઓછો એસિડિક પ્રશ્ન પૂછ્યો હોય તમને ઓછું કરી નાખ્યું હોય તો જવાબ શું આવે? તો જો આ મિથાઇલ સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એની હાજરી એસિડિકતા ઘટાડે એટલે આ બંનેની એસિડિકતા આના કરતા ઓછી થાય કેમ કે મિથાઇલ સમૂહ છે. બરાબર. હવે CH3 સમૂહ કયા સ્થાન પર છે દોસ્તો? પેરા સ્થાન પર અને આ CH3 મેટા સ્થાન પર છે. તો જો CH3 પેરા સ્થાન પર રહેલો હોય તો એ ઓછો એસિડિક થશે. તો A B C અને D માં વધુ એસિડિક થઈ ગયો A, ઓછો એસિડિક કોણ થયો? CH3. યાદ રાખજો ઇલેક્ટ્રોન દાતા સમૂહની પેરા સ્થાન પરની હાજરી એસિડિકતામાં ઘટાડો કરે છે અને એ વસ્તુ ઇલેક્ટ્રોન દાતા સમૂહની ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની પેરા સ્થાન પર હાજરી એસિડિકતા વધારે. પડી સમજણ? તો દોસ્તો આ બધાની અંદર સૌથી વધારે ઓર્થો એસિડિક ઓર્થો મિથાઇલ બેન્ઝોઇક એસિડ જે છે એ વધુ એસિડિક છે. કેમ? કે ત્યાં ઓર્થો અસર કામ કરે છે. પછી આ બેની એસિડિકતા આના કરતા ઓછી છે કેમ કે મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે D બીજા નંબર પર આવશે આના કરતા બીજી ઓછી એસિડિકતા નહીં. અને આ બેની સરખામણી કરીએ તો શું થશે દોસ્તો ભાઈઓ અને બહેનો? તો મિથાઇલ સમૂહ પેરા સ્થાન પર છે ઇલેક્ટ્રોન દાતા છે માટે તે ઓછો એસિડિક થશે. તો અહીંયા તમને ચડતો ક્રમ પૂછે તો શું લખો દોસ્તો? આ જ ઓપ્શનનો ચડતો ક્રમ કહે તો શું લખશો તમે દોસ્તો? ચાલો તો તમે કહેશો ચડતો ક્રમ નાનેથી મોટો એટલે C આવશે પહેલું. બરાબર.
લેસ ધેન શું આવશે બી, પછી આવશે ડી અને પછી આવશે એ. આ વસ્તુ તમને ઉતરતો ક્રમ પૂછે તો શું કહેશો? તો a ગ્રેટર ધેન b ગ્રેટર ધેન b ગ્રેટર ધેન c. અને એ વસ્તુ કોના માટે? p કે a ના મૂલ્ય વધારે, તો p કે a વધુ કોના માટે હોય દોસ્તો? જે ઓછા એસિડિક હોય. તો ઓછું એસિડિક કોણ છે? c. અને p કે a ના મૂલ્ય ઓછા કોના માટે હોય છે? તો તમારો જવાબ શું આવશે? એ ઓપ્શન જે છે એ તમારા માટે કેવો થશે? બરાબર. હવે દોસ્તો આ પ્રશ્નમાં આપણે ચેન્જ કરી નાખીએ, નવો પ્રશ્ન કરી નાખીએ. કોણ વધુ એસિડિક છે? અહીંયા કરી નાખીએ NO2, અહીંયા પણ કરી નાખીએ NO2, અહીંયા પણ કરી નાખીએ NO2. સમજવાનો પ્રયત્ન કરીએ દોસ્તો. તો આ NO2 સમૂહ છે તે તમારો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ આકર્ષક સમૂહ એ તેમાં માઈનસ I અસર દેખવા મળે. કઈ અસર જોવા મળે દોસ્તો? માઈનસ I અસર. આ NO2 ને માઈનસ R અસર પણ છે. એટલે NO2 ને આપણે એ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની જે બેટિંગ બી કરે બોલિંગ બી કરે, પણ બેવમાં એ એક્ટિવ માઈનસ I અસર અને માઈનસ R અસર. R અસર એટલે શું? સસ્પેન્શન અસર. જોઈ લેજો NO2 નું બંધારણ સસ્પેન્શન બંધારણ. બરાબર. તો અહીંયા આપણે કહી શકીશું કે મેં નોંધ કરી છે કે મેટા સ્થાન પર માઈનસ R અસર હોય કે પ્લસ R અસર હોય એ કામ કરતી નથી. જ્યારે પહેલા સ્થાન પર માઈનસ I અસર ઉપરાંત માઈનસ R અસર પણ અહીંયા કામ કરે છે. એટલે આ બેની સરખામણી કરીશું તો અનએસિડિકતા આના કરતા વધુ થશે. આ ઓર્થો સ્થાન પર છે એટલે બાય ડિફોલ્ટ તમે આંખ બંધ કરીને લખી દેશો કે વધુ એસિડિક. પછી આ બંનેમાં NO2 સમૂહ માઈનસ I અસર એટલે બંનેની એસિડિકતા આના કરતા વધારે થશે. આગળ CH3 હતું તો આ વધારે હતું ના બે ઓછા હતા. આમાં શું થઈ ગયું? NO2 છે એટલે આ બે વધારે ને આ ઓછો. એટલે સૌથી ઓછું પૂછ્યું હોય તો આ થઈ જાય. પણ હવે તમને આ બે વિશે પૂછ્યું હોય કે વધારે કોણ ને ઓછું કોણ, તો દોસ્તો અહીંયા માઈનસ I અસર અને માઈનસ R અસર બંને અહીંયા કામ કરે છે, જ્યારે અહીંયા મેટા સ્થાન પર ફક્ત માઈનસ I અસર કામ કરે છે. માટે આપણે કહી શકીશું શું? કે ચડતો ક્રમ બદલાઈ જશે દોસ્તો. ચડતો ક્રમ એટલે નામે જે બોલું તો નાનું શું થઈ ગયું તમારું હવે? D. પછી શું આવશે બીજા નંબર પર? B. પછી શું આવશે? C. અને પછી શું આવશે? A. ઉતરતો ક્રમ A ગ્રેટર ધેન C ગ્રેટર ધેન B ગ્રેટર ધેન D. તમને પૂછે P કે A વધુ કોના? તો વધુ કોના થઈ જશે? હવે અહીંયા D થઈ જશે. અને ઓછા પૂછ્યા હોય તો શું થઈ જાય દોસ્તો? A. સમજ પડી? અને છેલ્લો પ્રશ્ન દોસ્તો જોઈ લઈએ 10મા નંબરનો પ્રશ્ન. આ NO2 કાઢીને હું Cl મૂકું છું, ક્લોરીન. ચલો તો તમને પૂછે કે કોણ વધારે એસિડિક અને કોણ ઓછું એસિડિક. પહેલા લખજો આ જે ક્લોરીન છે તેને માઈનસ I અસર છે, પણ બીજી અસર આવે છે પ્લસ R અસર. પ્લસ R એટલે ધન સસ્પેન્શન બંધારણ દર્શાવે ક્લોરીન. ધ્યાન રાખજો દોસ્તો. તો આપણે જાણીએ કે ઓર્થો અસર પ્રમાણે આ તમારો વધુ એસિડિક થઈ જવાનો. આ Cl જે છે એની માઈનસ I અસર છે એટલે આ બંનેની એસિડિકતા આના કરતા વધારે થશે એટલે D ઓછું થઈ જશે. પણ આ બેમાં શું? તો અહીંયા માઈનસ I અસરની સાથે સાથે પ્લસ R અસર પણ જોવા મળે છે, જ્યારે અહીંયા ફક્ત માઈનસ I અસર જ કામ કરશે. માટે આ બેના કેસમાં હવે આ વધુ એસિડિક થશે અને આ ઓછો એસિડિક થશે. કેમ? અસર બદલાઈ ગઈ. બરાબર. માટે ક્રમમાં શું થશે અહીંયા? તો ઓછું થશે D, પછી આવશે C, પછી આવશે B અને પછી આવશે A. D C B A એ ચડતો ક્રમ અને A B C D કોણ બનેગા? કરોડપતિની જેમ એ ઉતરતો ક્રમ થાય. P કે A વધુ કોણ? તો D આવશે અને P કે A ઓછા કોણ? તો શું આવશે દોસ્તો? A. તો મિત્રો મારા અનુભવ પ્રમાણે તમને ચોક્કસપણે કહીશ કે આ જે છે એસિડિકતાના પ્રશ્નો પૂછાય છે. આપણે ટેક્સ્ટબુકમાં માહિતી આપેલી છે, બરાબર. પણ એ સિવાયની પણ એડિશનલ માહિતી જે PGWની પ્રદીપની બુકની અંદર વાત કરી છે એ પણ મેં અહીંયા આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે દોસ્તો. તો વિડીયો બરાબર ધ્યાનથી જોજો અને કોઈ પણ પ્રશ્નને તમને ધ્યાન કરજો. થેન્ક યુ વેરી મચ.